બેન અત્યારે અમદાવાદથી આવ્યા છે સ્પેશિયલ આપણે મુહૂર્ત કરવા, તો અત્યારે તો સાથીઓ કરે છે. જો બે છોકરા, એ જીશા જીશા જીશા. હેલો ફ્રેન્ડ, તો આજે છે આ વર્ષનો છેલ્લો દિવસ. આજે છે 31 ડિસેમ્બર 2025 અને આજના નવા વ્લોગમાં, આજના આ વર્ષના છેલ્લા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો સવારમાં જો આપણે આજે 31 છે ને, તો સૌથી પહેલાં આપણે છોડ વાવી દઈશું. મસ્ત ગુલાબનો લાવી છું. આ શું કાઢ્યું તમે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ વિડીયોનું લગ શરૂઆત કરી એમ ને પાછી? યસ, મેં કીધું નહીં કરી હોય એના વગર મજા નહોતી આવતી. ફોન ખાલી રહેતો હતો, એવું થતું, સમજાણું? તો જો આપણે 31 છે એટલે એને ગુલાબનો છોડ વાવ્યો છે. હવે જોઈએ આ ઉગે છે કે નહીં. બાકી જો અમારી તગડી હતી ને, બહુ મસ્ત ફૂલ આવતા, પણ ખબર નહીં ક્યારે સુકાઈ ગઈ, ની જ ખબર ન પડી. તો જોઈએ હવે આ ક્યારે થાય છે. ને ગુલાબમાં પણ એવી જ હાલત છે, પણ લીલું છે એટલે વાંધો નથી. અહીંયા લગભગ ફૂકાઈ જાય. આને એક વાર છે ને ધાબા ઉપર લઈને તડકો ખવડાવવો પડે એમ છે બધાને. હમણાં તડકા મૂકી દેવાય, હમણાં ત્યાં વરસાદને બહુ આવવાનું. અને આ છે આપણો સ્નેક પ્લાન્ટ. આઈ થિંક આને સ્નેક પ્લાન્ટ જ કહેવાય. તમે કોમેન્ટ કરીને કહેજો. સ્નેક કહેવાય ને, જે હવાને શુદ્ધ કરે છે. બસ આ છે આપણી મોર્નિંગ, મસ્ત મોર્નિંગનો વ્યૂ. વાગી ગયા છે 7:30. ચાલો, તો જો આપણે સવારની શિરામણ કરવા માટે બેઠા છીએ. ભાખરી, વેફર અને ચા, અને બધા જમવા માટે બેઠા છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ સંજયભાઈ. જય શ્રી કૃષ્ણ. તો આજે વેફર તપેલું ભરીને વેફર તલાણી છે, કારણ કે પપ્પા અને મમ્મી રહ્યા છે 11. તો ચાલો બધા વેફર ખાવા માટે. એમાં બધું છે. સાબુદાણાનું તો છે. 10 દી નો હાલે. ચાલો બધા. તો વિડીયોના થંબનેલ ઉપર તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે એક મસ્ત સરપ્રાઈઝ છે. તો વિડીયોના એન્ડ સુધી તમે બન્યા રહેજો. તો ચાલો અત્યારે મમ્મીને મળીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું ને? તો બસ એવું છે. તો એ જો રોનકે રેડી થઈ ગયા છે, તો ચાલો આપણે જઈએ. તો આપણે અત્યારે છે ને ગાડીની ડિલિવરી માટે લેવા આવી ગયા છે. તો આ બાજુ જો પટેલ આવી ગયા છે, બાપા છે, નીતાબેન ને મનોજભાઈ આવી ગયા છે. ને આ આપણી ગાડી એકદમ રેડી છે. હું બોલો તો બાજુ આપણે ગાડીનું મુહૂર્તમાં હાર પહેરાવે છે. બેન અત્યારે અમદાવાદથી આવ્યા છે સ્પેશિયલ આપણે મુહૂર્ત કરવા, તો અત્યારે તો સાથીઓ કરે છે.
અત્યારે છે ને વાગી ગયા છે 1 અને આપણે જો બાપુજીના ઘરે આવી ગયા છે તો અમારે લાડુ છે ને કંકુ પગલી પાડવાની છે ગાડીમાં તો હા અને આ જો બાપુજી છે એની ગાડી છે ને જો લાડુના પગલી પડશે સરસ સરસ પગલી પડ્યો જીશુ વાહ હું કર્યું અને આ જો ભાભુ છે આપણે એની ઘરે આવ્યા છે હવે અને આશાબેન ને જઈને ભાણ્યો કહાન ને હાય કહાન તો જે મસ્ત છે તો બાપુજી તમારે ક્યારે ગાડી શીખવા જવાની આજે શીખવા બપોર પછી જવાનું છે બપોર પછી હા તો બહુ ફાસ્ટ કામ છે તો એ તો પછી નીકળવાનું છે તો સરસ તો ચાલો બધા બપોરા કરશું અને ફોટોગ્રાફી પાડશું બાબુ ને શીખવાની છે ગાડી એ બાબુ તમે શીખી જાવ એટલે બાજુમાં બાબુ બે તો જો ફોટોગ્રાફી કરશે આ મનોજભાઈ અને આ બાબુ અને આ છે એમનું મકાન ઘર જો બધા આપણે છે ને આવી ગયા છે ફૂલ ફેમિલી હું ને રોનક જ જો બે બેન નું નીતાબેન ને આશાબેન ચાલુ રાખજો અમને હા હાલો તમે બે ભાભી વહી જાઓ પણ વિડિયો બંધ જો બે છોકરા એ જીશા ને કહાન જો એવું નથી એને તેડવું છે ને મમ્મી પાસે એમ કહાન મમ્મી પાસે રે જોવે છે એમ એકબીજાનું જોવે છે એ દાંત કાઢે છે જઈ દાંત કાઢે છે એટલું બધું પાડવામાં જનકુમાર વિડીયો જોયો તેમ કહે છોકરાને ક્યાં આવું કર્યું બેન મજા આવે છે પણ જો અને આ બાજુ જો હા બાબુ ગાડીમાં બેસી ગયા છે દેખાતા હા કાચ ખોલ નાખો દેખાતું નથી ચાલો બસ બપોર આપણે કરવાના છે જો ગાડી પણ સ્ટાર્ટ કરી છે બાબુ બેસી ગયા બાબુ કેવું લાગે છે સારું લાગે છે ને તો એ વાંધો નહીં જો બાબુની ફર્સ્ટ ડ્રાઈવ અને ફોટોગ્રાફી પણ ચાલુ છે મિસ્ટર રોનક ફોટોગ્રાફી બધા એવડે ઊભા છવી તો આ ગાડી લીધી છે નવી જીશા પણ ગાડી ભેગી બાબુ હારે મોટા બારે હાય જીશા ટાટા જીશુ પીશુ ટાટા કરો હાલો
તો જો ગાડીની ખુશીમાં આપણે છે ને પેંડા ખાવાના છે, તો ચાલો મસ્ત મજાના પેંડા બધા ખાવા માટે. વ્હાઈટ સફેદ પેંડા બહુ ભાવે. મને બહુ ભાવે છે. તો ચાલો બધા હવે બપોરાની તૈયારી કરશું. ચાલો કાન કેવો લાગ્યો? હે કાન? ઓ કાનુ કેવો લાગ્યો? વાવ, આઈસ્ક્રીમ જ છે એક પ્રકારનું. કા જીશા? જીશા ચાલો દઈ હવે જમવા માટે. આવી જશે. કેમ છો અલ્પેશભાઈ? હું ગાડી લઈ આવ્યો. લઈ આવ્યા ને? તો હવે કેદી શીખવાની છે? હવે શીખી જાવી. હા, આ લોક ખોલો તો કેવી ફિલિંગ આવે છે? મસ્ત છે હો. મજા આવે છે? મજા તો હવે આવે. શીખી જાવ ફટાફટ. બીજું શું હોય? શીખી જાવી. હા. મહિનાની હા અંદર. એક મહિનામાં શીખી જાવી. હવે હા, શીખવી જ પડશે ને. હવે તો શીખવી જ પડે ને. હવે તો ઘરની ગાડી થઈ ગઈ, બીજાની હોય તો ન શીખાય છે. શીખવી અને બાજુમાં તો જીસા બેસી ગઈ છે. હે જીસા ઓય. આમ જો. એની મજા આવી ગઈ જો. તો બપોરે આપણે જમવા બેસી ગયા છે. જમવામાં આપણે ખમણ છે, લાપસી છે નવી ગાડીની, શાક, રોટલી ને બધા જો આશીષભાઈ ને સંજય ને બાપાને બધા જમવા બેસી ગયા છે ને આ બાજુ પીરસે છે. તો કાંઈ નહીં, ચાલો આપણે જમી લઈએ. જો આપણે છે ને બપોરા કરવા માટે બેસી ગયા, તો ચાલો મસ્ત મજાની લાપસી ખાવા માટે. લાપસી કોણે? ભાભુએ બનાવી? તમે ભાભુ તમે બનાવી છે? તો બધું ભાભુએ બનાવ્યું છે. હા, એ તો એમ જ થાય. વહેલું જાવું તો 9 વાગ્યામાં નીકળે, 8 વાગે નીકળવું પડે. તો ચાલો બધા બપોરા કરવા માટે. તો જો અત્યારે વાગી ગયા છે 5:15 અને આપણે ગાડી લીધી અને પછી ઘરે મસ્ત મજાનું જમીને 3 વાગે ઘરે પહોંચી ગયા હતા. અને અત્યારે વાગી ગયા 5:15 તો સંદીપ ભાઈ ડાયરેક્ટ બેઠો છે. શું કેવું છે? બોલ તારે. જેનું કેવું હોય એનું તારે જે કેવું. અત્યારે લગી કાંઈ વાંધો નહોતો. આવો ને ઠંડો પવન લઈ તો માથું દુખો. આજ પણ વાતાવરણ જ એવું છે, મને એમ જ થયું. અને સીધી સીટ આવી કરે, કારે આવે નહીં આવતા. આ ટી શર્ટની ડિઝાઇન બહુ મસ્ત છે. આ જો કેવી સરસ છે, ચોરસ કરાવ્યું હતું આ. ડિઝાઇનર કરાવ્યું હતું. અને આ બાજુ મમ્મીએ ચા બનાવ્યો છે, તો ચાલો ચા અને ફાફડી ખાશું. આમ પણ માથું દુખે છે. રિસીવ બોલતા રિસીવ ફુવા. ખાય એમ નથી ને કાંઈ. લે મમ રિસીવ. અને આ મમ્મી છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. છેલ્લો દિવસ છે 2025 નો. હા, સાચી 2026 કાલથી. આજે 31 તારીખ, 31st. આજે રોડ ઉપર માણસના મહેરામણ હશે. આ બાજુ સોનલ છે, સુકવણીનું કામ કરે છે. જય શ્રી કૃષ્ણ. તો અહીંયા જો આદુ છે અને આદુ ને ખમણી ને હુકવણી જ કરવાનું છે ને. શું બનાવવાનું છે? સૂંઠનો પાવડર, ધાણાની. કારણ કે બિયાળામાં 2026માં આફતો બહુ આવવાની છે. વર્ષ કરી ના રે, એવું દર વર્ષે કરવી જ છે આપણે. ઓલા ઘઉં ને એવું કઈ આગાહી નહોતી આવી. હા, નહીં કાંઈ સાચું ન પડે. 2 વર્ષના લીધા. કાંઈ હાચું પડ્યું નહીં. ન સાચું પડે. ત્યાં હુકવણીનો કાર્યક્રમ થાય છે દર શિયાળે. આપણે અહીંયા થાય જ છે હુકવણી. તો ચાલો બધા મસ્ત નાસ્તો કરવા માટે. રોહિત આવી ગયો છે. તારું કેવું રોહિત? 2026 શું કેવું છે તારે? આવે પછી ખબર પડે ને કેવું. કાલ જ છે હવે. આપણે તારીખ હવાર કેવી હોય કેમ ખબર? હા, એ વાત છે. કેવું હોય એ બધું અલગ છે. શેકમાં તારીખ તમે છે ને છવી લખી નાખો. હા, એ ભૂલ થાય હમણાં બધાને. બાઉન્સ થાય ભાઈ. હા, હમણાં બધાને એ બહુ ભૂલ થાય કે 2025 લખી નાખશે. તો ચાલો હું 25 લખી નાખ્યો. 25 લખી નાખે. લખવાનું 2026 એમ કહું. ચાલો ફાફડી ખાવા અને ખાખરા ખાવા. વાગી ગયા છે 7 અને આ બાજુ છે ને બાપ દીકરો ટીવી ટાઈમ એન્જોયિંગ કરતા જુઓ. અને આ બાજુ છે ને જમણવાર ચાલુ થઈ ગયું છે, જમવાનો કાર્યક્રમ. વાળું ટાઈમ. અને વાળુમાં બનાવ્યું છે આપણે પાણીપુરી, મસ્ત બટેકાનો માવો, કાંદા, ટમેટા, પૂરી. તો ચાલો બધા પાણીપુરી ખાવા માટે. તો હું પણ હવે આ સાથે સાથે જમી લઉં છું. અને આ બાજુ હુકવણીનો જ કાર્યક્રમ હાલે છે. સોનલની કુર્તી અને બીટનો કલર બે મેચિંગ થઈ ગયું. તો જ્યાં અહીંયા બીટની હુકવણી કરી છે, આનો પાવડર કરવાનો છે. અને અહીંયા આદુ છે તો એનો પણ પાવડર જ કરવાનો છે. અને અહીંયા છે ધાણા, જે ઓલરેડી થોડા ઘણા સુકાઈ ગયા છે. તો એવું છે. તો ચાલો બધા વાળું પાણી કરવા માટે.
તો જો વાગી ગયા છે 9 અને હવે આપણે જઈએ છીએ ઘરે. તો ચાલો આપણે જઈએ ઘરે. તો આવજો બધા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને નવા વર્ષના નવા વર્ષના જય શ્રી બાય બાય રિશિવ. મળીએ હવે નવા વર્ષ. હા 2026 મળી. રિશિવ ટાટા ટાટા. ન્યા તો ક્યાં ઉતરવાનું છે રિશિવ? ભપ થઈ જાહે. ગાડી લઈને નીચે જવું છે, નીચે ઊભો ઈ. તો ચાલો આપણે જઈ. આવજો બધા. હાલો. વાગી ગયા છે 10 અને આ સાથે આપણે આજનો વ્લોગ છે ને અહીંયા એન્ડ કરીએ છીએ. આપણે મસ્ત મજાના ઘરે પહોંચી ગયા છીએ અને આજે છે 31 2025. તો આજે તો 2025નું વર્ષ પૂરું થાય છે ને કાલે આવે છે એક નવી જ શરૂઆત. તો બધાને નવા વર્ષમાં બધાય ભગવાનની સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે એવી બધાને ભગવાનને આપણે પ્રાર્થના કરીશું ને આ વર્ષ પણ બધા વર્ષ કરતાં સારું જાય એવી પ્રાર્થના સાથે આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. રોનકને પૂછે તમારે કઈ કેવું છે આવતા વર્ષ માટે? કાંઈ નહીં, મળી આવતા નવા વર્ષમાં એક નવા જ કઈ ઉત્સાહ સાથે, નવા ઉત્સવ ઉમંગ ને નવા સપનાઓની ઉડાન સાથે. હા, જૂની વાતો ભૂલી જઈએ અને નવી જ એક શરૂઆત કરીએ. ઓલા જેવું કહ્યું, તમને આ વર્ષમાં કોઈને દુઃખ જાણતા અજાણતા દુઃખ લાગ્યું હોય, ખોટું તમને લાગ્યું માફ હોય કરી તો દેજો. માફ કરશો. જૂનું વખત થાય પણ પાછું નવા વર્ષમાં રહે તો ખરા જ એમ, એટલે ખોટું નહીં લગાડતા. ખોટું નહીં લગાડતા. જિંદગીનો મર્મ જ ઈ છે. લોકો તો કહે છે પણ આપણે શું કરવું અને આપણે શું સાંભળવું એના ઉપર ડિપેન્ડ છે. બાકી લાગશે વાર પણ. ચાલો આ સાથે આપણે આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ. બધાને હેપી ન્યૂ યર. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય અને જય શ્રી કૃષ્ણ.